જા માસી પાછળ જાડી જાડુ મામા કી જાય તો હાલજે ખુશીઓ ગયો રાજા રે પણવા જાય 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 તેરાનો નથી રાજીઓ વડિયારના વરદા પધારો આજ અમારી મારવાડની અંદર આપનું સ્વાગત. શું કહો છો અજમલ? આજ વર્ષોના વેરને ભૂલી વાહ બતો બચ મળી આપણા વેરને સમાપ્ત કરીએ. પધારો આવો પ્રિયાળીઓ પધારો. मेरी मुट्ठी में भाई बनाया है. આવો પ્રિયાળો આવો. વિધાતાના લેખ ઉપર આજે લેખ મારી દીધો ભૂદેવે. વાહ આવો પ્રિયાળો આવો. રામ હાલો પ્રિયાળો ઉતારાની અંદર પધારો. આજ વર્ષોના વેરને ભૂલી કઉંબા પી અને આપણા વેરને સમાપ્ત આજ આજ ભગવાનના આશ્રય કસુંબા પાણીને આનંદ કરી. હાલો હાલો પ્રિયાળો હાલો ભૂદેવ. કોઈ કમી ન રહેવી પડે. ઘટે નહીં મહારાજ. એ વેવાણ બોલો બોલો વેવાણ. એ વેવાણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હવે અમારે પ્રતાપસંગ માંડવે આવીને ઉભા રહ્યા છે. તોરણ વરરાજા આવે અને જાજુ ઊભું રહે એટલું સારું નહીં એટલે જટ પહોંચી લો. હવે કાળ રે બરો રે સગમોતી ઓરે ભારતે વધાવ વનહલ જાવ મારો મંડપ મધ્ય કન્યા પધરાવવાનો સમયો
ગોરદાદા કે કન્યા પધરાવો સાવધાન ત્યારે એક ભાઈ વગરની બેનડી સોળે શણગાર સજી અને ગણપતિને પ્રાર્થના કરે છે કે આજ મારા બાપ આવનાર વરરાજા માંડવે પહોંચાઈ જશે અને એને જો મજો ઉતાળું પગલું ભરાઈ લેશે ને તો મારા બાપની પાઘડીને કાળો ડાઘ લાગશે એટલે મારી લાજ રાખજે. પણ તે દિવસે ભાઈ વગરની બેન સોળે શણગાર સજી અને હાજતે ગાજતે મંડપ તરફ આવે અને ધીમા ધીમા ડગલા ભરે. પણ કેવી રીતે આવે? ઓડી સુંદરી નવરા ય પગમાં ઝાંઝરનો જણકાર ય પગમાં ઝાંઝરનો જણકાર માંડવા માયાઓ મલકતા મલકતા અમારું મંડળ એટલે કે હળદર, નવું મોટું રામા મંડળ હળદર. અમારું મંડળ આમ નામ ઘણા સમયથી ચાલ્યું આવે છે. પાળજા ડુંગર બાપુના આદેશથી તેમના નીતિ નિયમ પ્રમાણે
ઘણા સમયથી તેમના નીતિ નિયમનો કોઈ દિવસ ભંગ નથી કરતા. તો અમારા મંડળનો એવો નિયમ છે, મંડપ ફરતી દોરી બાંધી છે, દોરીની બાર પૈસો લેવા નીકળતા નથી, કોઈ દિવસ ફંડ ફાળો કરતા નથી, કોઈ દિવસ રામજોળી ફેરવતા નથી. જે કોઈ ભાઈ તથા બહેનોને દાન દક્ષિણા દેવી હોય ત્યાં દોરી સુધી પહોંચાડી દેજો. તમારું દાન અમે સ્વીકારી લઈશું, તમારા દાનને અમે જય બોલાવીશું. બીજું કે આજે આ બોટાદની તપોવન ભૂમિ કહેવાય, રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર શ્રેષ્ઠ મજાનો આશ્રમ ઘણા સમયથી જૂનો એવા માં ભગવતીની માતાજીની કૃપાથી આજે આજનો રામદેવ રામાયણ અહીંયા ગોઠવવામાં આવ્યું છે. તો જે કંઈ પૈસો આવશે તે પુરુષાર્થની અંદર વપરાય છે. તો ફૂલ નહીં તો ફૂલની પાંદડી બધાને થોડો થોડો સાથ સહકાર આપી અને સહભાગી બનવાનું છે. અમારા મંડળની કોઈ ફી નથી, તમામ સભ્યો સેવા આપવાવાળા છે. અમે એક પણ રૂપિયો લેતા નથી. અમારા દેવરાજ ભગતના સાનિધ્યની છે ચાલતું રામા મંડળ, એક પણ રૂપિયો ફી નથી. તો યથાશક્તિ પ્રમાણે અમારું એક પણ મંગલ ખાલી ન જાય. અને આજે બેન પધાર્યા છે તેમનું ગોળાનું કામ એટલું બધું સરસ મજાનું છે, જો કે અમે નથી જોયા, પણ આજ બાપાની કૃપાથી આજે અહીંયા પધાર્યા છે અને આપણને ગોળાનો કાર્યક્રમ થોડોક બતાવવાના છે. એક 51 રૂપિયા આ બાજુથી આપે છે. તેમના ધારેલા કામ, મનની મનોકામના રામદેવજી મહારાજ પૂરી કરે. બોલો રામદેવજી મહારાજ કી જય. આ બાજુથી 51 રૂપિયા ભાઈ તરફથી આપે છે. તેમના ધારેલા કામ, મનની મનોકામના રામદેવજી મહારાજ પૂરી કરે. બોલો રામદેવજી મહારાજ કી જય. અને થોડાક છૂટા આણ્યા છે આનંદ કરાવવા માટે. 100, 200, 500 ના છૂટા ગણાવીને આપવામાં આવશે. લઈ જજો ને તરત ઉડાડી જજો, કારણ કે છૂટા થોડાક હોય, ઉડાડવા વાળા મિત્રો જાજા હોય, એટલે લઈ જવાનું તરત ઉડાડી જવા, લઈ જવાનું તરત ઉડાડી જવા. આનંદ કરાવવા માટે થોડાક છૂટા આણ્યા છે. અને અહીંથી થોડીક પાછી અમને ફરમાઈશ હોતન છે, થોડીક ઉતાવળ રાખજો. બહુ ગાયનમાં એમ બહુ ઓલું ન કરતા, તો બહુ ફરમાઈશો નથી લેવાની. 251 રૂપિયા પહેલા મને અંદર ભેટ આપે છે. તેમના ધારેલા કામ, મનની મનોકામના રામદેવજી મહારાજ પૂરી કરે. એક 51 રૂપિયા આ બાજુથી બેન તરફથી આપે છે. તેમના ધારેલા કામ, મનની મનોકામના રામદેવજી મહારાજ પૂરી કરે. બોલો રામદેવજી મહારાજ કી જય. એક 101 રૂપિયો ભાઈ તરફથી આપે છે. તેમના ધારેલા કામ, મનની મનોકામના રામદેવજી મહારાજ પૂરી કરે. બોલો રામદેવજી મહારાજ કી જય. હવે આપણે જો બીજી અમે રમવા જાવીને ઘણી બધી ફરમાઈશું, 2 કલાકના 3 કલાક હાંકવી છે, પણ આજે એવું નથી. આજ બાપાના સાનિધ્યની અંદર થોડીક વાર જ ફરમાઈશું હાંકવાની છે. તો શરૂઆત આપણે ફરમાઈશ કરતા મંગળયા પહેલા એક રામદેવજી મહારાજ